રેકોર્ડિંગ ચાલુ હોય શું છે? તમે રેકોર્ડિંગ ચાલુ કર્યું એટલે શું તમે મને ધમકાવવા માંગો છો? અરે કરો ને, પણ કરો 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 પણ કરો. ખેડૂત મરી ગયા છે ને તમને આ ધંધા પૂછે છે? તમે નવી હવારે એમ નહીં, ઇન્સ્યુલેટર આવીને બદલી ગયા એટલે તમે શું સમજો છો? ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા? ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે, એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે, માટે જમ્પર તૂટ્યું, માટે ખેડૂત મરી ગયો, એવું એના પંચનામામાં આવી શકતું હતું. તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું, તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી. તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરે પહેલા શું કામ બદલ્યું? તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવા નીકળ્યા છો. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે, ખેડૂતની ભૂલ છે. એ નક્કી શેના આધારે થાય? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે એ જોવે ઇન્સ્યુલેટર કેવું છે, જમ્પર કેવું છે, તારની કન્ડિશન કેવી છે, પોલ કેવા છે, એ જોતો અને લખતો. હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે, જમ્પર ખૂબ સારું છે, બધું જ સારું છે, આ ખેડૂત જ હાથે કરીને મરવા જવા દે. તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ? કેમ આવો ગુનો કર્યો? જોઈ હું લેશો? માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો? તમે હું સમજો રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારાથી એમ? તો કરવાનું છે એ કરો ને, તો રેકોર્ડિંગ ન કરવા પડે. માણસ મરી ગયો, કામ કર્યું હોત ને તો માણસ ન મરે. તમારા કારણે ખેડૂતનો જીવ ગયો, માણસ મરી ગયા, તમને કોઈ એની અંદર સંવેદના કે કઈ એવું કઈ છે તમને સાહેબ? તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે. તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા, તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું ને એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા. તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી.